પોરબંદરના વાઘેશ્વરી પ્લોટમાં રહેતા વૃદ્ધા સાથે 5 વર્ષ પૂર્વે 3 શખ્સોએ છેતરપિંડી કરી હતી, જે મામલે પોલીસે એક બિહારી શખ્સને રાજસ્થાનથી ઝડપી લીધો છે। પોરબંદરના વાઘેશ્વરી પ્લોટમાં રહેતા કુમુદબેન કિશોરભાઈ વિઠલાણી નામના વૃદ્ધે તારીખ 16/6/2021ના રોજ કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેઓ અને સાસુ ચંપાબેન ઘરે એકલા હતા, ત્યારે કોઈએ દરવાજો ખખડાવી પાણી માંગતા તેઓએ તેને પીવા માટે પાણી આપ્યું હતું। ત્યારબાદ તે શખ્સે તાંબાનો લોટો ઉજળો કરી આપવા જણાવ્યું હતું। વૃદ્ધાએ ના પાડી છતાં પણ લોટો આપવાનો આગ્રહ કરતા તેને આપ્યો હતો અને પ્લાસ્ટિકનું એક પાઉચ કાઢી અને તેને લિક્વિડ લોટા ઉપર લગાડી લોટાને ઉજળો કરી આપ્યો હતો અને ત્યારબાદ વધેલું લિક્વિડ એક વાટકામાં નાખી આપ્યું હતું અને બહાર જતા અચાનક જ તેને કુમુદબેનના બંને હાથમાં સોનાની બંગડી પહેરેલી હતી, તેના ઉપર લાલ રંગનું લિક્વિડ નાખ્યું હતું અને એ શખ્સ નજર ચૂકાવી અને ચારે બંગડી લઈ જતો રહ્યો હતો। આથી કુમુદબેને બૂમાબૂમ કરી હતી, પરંતુ એ શખ્સ થોડે દૂર બાઇકમાં બેસેલા 2 શખ્સો સાથે બાઇકમાં બેસી નાસી ગયો હતો। આથી તેઓએ 90,000ની બંગડીની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી। કમલાબાગ મથકના પીઆઈ આરસી કાનમિયા અને સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે કુમુદબેન સાથે છેતરપિંડી કરનાર મૂળ બિહાર તથા હાલ સુરત રહેતો સની કુમાર ઉર્ફે સંજય નરેશ ગુપ્તા નામનો શખ્સ હાલ રાજસ્થાન ખાતે છે। તેથી પોલીસે તુરંત તપાસ હાથ ધરી સની કુમાર ઉર્ફે સંજયને અજમેર જિલ્લાના ન્યૂ અંબાવાડી ધોબીગઢ ખાતેથી ઝડપી લીધો છે। આ કામગીરીમાં પીએસઆઈ જેએલ જાડેજા, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર એસ.એ. બકોત્રા, હેડ કોન્સ્ટેબલ એન.ટી. ભટ્ટ, ભીમસિંહભાઈ માળિયા, કોન્સ્ટેબલ સાજન રામસિંહભાઈ વરુ, વિજય ખીમાભાઈ, દેવેન્દ્રસિંહ રણજીતસિંહ અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ દક્ષાબેન ગીજુભાઈ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।